અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત। આવો મિત્રો, આજે વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આમ જોઈએ તો વિશ્વકર્મા એવા કે છે એન્જિનિયર છે, આર્ટિકલ એન્જિનિયર, જે આપણે અત્યારે બંગલાઓ બનાવતા હોય ને જેની જરૂર પડતી હોય, કયા રૂમમાં રસોડું આવે, કઈ દિશા તરફ પાણીની બોરિંગ આવે, કઈ દિશા તરફ માટલું રાખીએ, કઈ જગ્યાએ ડ્રોઈંગ રૂમ આવે, કઈ જગ્યાએ દેવસ્થાન આવે, વગેરે વગેરેની માહિતી આપવાવાળા કોઈ હોય તો એ વિશ્વકર્મા છે। અને લાખા ભવનથી માંડી, લંકાથી માંડી, કૈલાસથી માંડીને દરેક દેવતાઓના પણ એ એન્જિનિયર હતા, એટલે એના માર્ગદર્શક હતા। એવા જગત નિયંતા એવા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક ભાઈ ભક્તોને હું મંગલ શુભકામના કરું છું। દરેક 18 વર્ણના તમે કોઈ પણ સોની, લુહાર, સુથાર, જ્ઞાની, કુંભાર વગેરે વગેરે 18 વર્ણના જે ધંધા બિઝનેસ કરતા હોય તે 18 વર્ણના લોકોના ઈષ્ટ દેવતા કહેવાય એવા વિશ્વકર્મા દેવને આપણે આજે કેક કાપી અને સ્વાગત કરી અને આપણે એવી આશા રાખીએ કે આપણે બધાને જીવનમાં તંદુરસ્તી આપે, ધંધા રોજગારમાં બરકતી આપે એવા જગત નિયંતા વિશ્વકર્મા દાદાનો જય હો। આવો આપણે સાથે મળી અટલ આશ્રમમાં આજે ભોજન, પ્રસાદ અને સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે। સાથે દરેકને એવી શુભકામના, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, આયુષ્ય આબાદી આપે એવી મંગલ શુભકામના અસ્તુ।